બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મહેસૂલ મંત્રીને પત્ર લખ્યો। 7/12ના ઉતારા સહિતના મહેસૂલી દસ્તાવેજોમાં નામ પાછળ લખાતા કોળી શબ્દ અંગે રજૂઆત કરવામાં આવી। મહેસૂલ વિભાગને જરૂરી સૂચના આપી કોળી શબ્દ દૂર કરવા ધવલસિંહે માંગ કરી। ઉત્તર ગુજરાતના નાગરિકોને રાહત મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત। વ્યક્તિના મૂળ અટક મુજબ જ નોંધ કરવાની વ્યવસ્થા કરવાની રજૂઆત। જૂના મહેસૂલી રેકોર્ડમાં પણ જરૂરી સુધારા કરવાની માંગ કરવામાં આવી છે। આ શબ્દને કારણે લોકોને સામાજિક વ્યક્તિગત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવી રજૂઆત એમએલએ કરી। ઉત્તર ગુજરાતના અમુક ભાગ એટલે બનાસકાંઠા જિલ્લો હોય કે વાવથરા જિલ્લો હોય એવા ઘણા બધા જિલ્લાની અંદર જે ઠાકોર સમાજના લોકો છે એમની જ્ઞાતિ પરમાર, સોલંકી, ઝાલા કે એવી અલગ અલગ જ્ઞાતિઓ લખેલી હોય અને 7/12ના ઉતારા એટલે ખેડૂત ખાતેદારની અંદર 7/12ની અંદર એના નામ પાછળ અટકમાં કોળી લખાયેલો એટલે એનું મિસમેચ થાય છે। એટલે એવી પરિસ્થિતિની અંદર એમને ખૂબ તકલીફો પડતી હોય છે। દસ્તાવેજ કરવા હોય કે કોઈ લાભ લેવો હોય સરકારી, એટલે માનનીય મંત્રી શ્રી રેવન્યુ અને પંચાયત આપણા સંજયસિંહ મહેડા રાજ્યકક્ષાના મંત્રીશ્રીને રજૂઆત કરી, ખૂબ પોઝિટિવ વાત કરીને એમને તાત્કાલિક ધોરણો પર એના પર શું મદદ કરી શકાય ખેડૂતોને એની ખૂબ ચિંતા વ્યક્ત કરી છે। એટલે હું ચોક્કસથી એવું માનું છું કે આમાં કોઈ પણ સારી રીતે એનો નિવેડો આવશે, ખેડૂતોને જે તકલીફ છે તે પણ દૂર થશે।